જય માતાજી, જય દ્વારકાધીશ। જેમ કે તમને બધાને ખબર જ હશે કે આપણે હાલીને નીકળી ગયા છીએ સોનલધામ મઢડા જવા માટે। મઢડાથી આપણે જવાનું છે સોનલધામ ગણેરી, ત્યાંથી જવાનું છે માં પીઠળ પાટરામાં, ત્યાંથી આવડ ગુંદરડ અને છેલ્લે રામપડાવાળી રૂપલમાને ત્યાં। તો આ બધી જ જગ્યાએ આપણે હાલીને જવાનું છે। હાલ તો હજી આપણે ગોંડલની બહાર નીકળ્યા છે, આગળ જોતા રહેજો કે આપણે કઈ રીતે બધું બનાવીએ છીએ, કઈ રીતે વિડીયો આગળ બનાવીએ છીએ। જય માતાજી, ચાલો આગળ। તો મઢડા જતી વખતે રસ્તામાં આપણે એક ભાઈ મળી ગયા હોટલવાળા, અને એને કીધું આપણે અહીંયા ચા પાણી પીને જાજો। હોટલ આવી ગુમટા રોડ ઉપર માલધારી ચા। ભાઈ ચા પીવા માટે આપણને સ્પેશિયલ રોક્યા કે ચા પાણી પીને પછી તમે આગળ જાઓ મઢડા, કારણ કે અહીંયા લગભગ બીજા પણ આવેલા છે, એને પણ એને રોક્યા છે। ખૂબ ધન્યવાદ કહેવાય કે યાત્રિકોને આ રીતે રોકીને ભાઈ સેવાનું કામ પણ કરે છે। ધંધો તો બધા કરતા જ હોય, પણ આ કામ કરવું એ બહુ મોટી વાત છે। હવે આપણે આગળ નીકળશું। આપણે પણ પગ જોરદાર દુખે, કારણ કે પહેલી વાર આટલું હાલ્યા છે એટલે પગ દુખે, પણ માતાજી ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ ને તમારો સપોર્ટ છે એટલે વાંધો નહીં આવે। રહેતા પૂછી જાઉં આપણે, બરાબર? તમે પણ વિડીયોમાં બન્યા રહેજો ને આપણો વિડીયો જોતા રહેજો। હવે આપણે જેતપુરથી થોડાક જ દૂર છે, પણ હાલવામાં થોડીક તકલીફ પડી, કારણ કે આપણે ક્યારે હાલેલા નહીં ને આટલું બધું એકારે, થોડીક તકલીફ છે પગમાં પણ હાલવામાં। તમે જુઓ આવી રીતની હાલત છે, પણ વાંધો નહીં, તમે બધા હારા છો, માની કૃપા છે, પહોંચી જશો રહેતા। બીજું શું હોય, આજ નહીં તો કાલે। બાકી તમે બધા કહો કેમ ડાયરો મોજમાં ને બધા? આપણે એકલા જ અહીંથી નીકળ્યા છીએ, આપણે યાર બીજું કોઈ છે નહીં। તમે જોઈ લો આજુબાજુમાં, આ બાજુ પણ જોઈ લો, કોઈ છે નહીં। આપણે ઓનલી વન એન્ડ ઓનલી એકલા જ ગયા છે, કારણ કે અચાનક જ કાલ રાત્રે નક્કી કર્યું હતું કે માતાજીને ત્યાં જવું છે, પણ હાલીને જવું। પછી વિચાર આવ્યો કે માત્ર સોનલમાં જ નહીં, બધા છે ગીરમાં મારા આઈમાડી છે, બધાને ત્યાં જેટલે જવાય મારાથી પહોંચાય એટલે હું પહોંચું અને દર્શન હાલીને કરું। બસ એનાથી મોટું શું આપણે જીવનમાં સુખ હોય? અને ભગવાને આપણને આ મોકો આપ્યો છે તો આપણે લાભ લઈએ, એનો બીજું તો શું હોય? બાકી તમે બધા મોજમાં રહેજો અને આપણો વિડીયો કન્ટિન્યુ જોયા રાખજો। ચાલો તો હવે આગળ પહોંચીને પછી વાત કરી જેતપુર પહોંચીને। તો સુપ્રભાત। આપણે રાતે રોકાઈ ગયા હતા આશ્રમ, અખંડાનંદ આશ્રમ, જ્યાં આપણે મયુરભાઈને ફોન કરી દીધો, જેતપુર આવેલું જ છે। અને આ બાજુ મંદિર, મહાકાળી માના દર્શન, અને આશ્રમમાં મેન માતાજી શ્રી ચામુંડમાં, ઓમ મેં ક્લીમ ચામુંડા નીચે એમાં। અને આ બાજુ માં ખોડિયાર, તો બધાને જય ખોડિયારમાં। આ છે આખો આશ્રમનો નજારો, બહારથી પણ તમને બતાવી દઉં, જુઓ તમે। રાત્રે આપણે અહીં રોકાણ હતા, કારણ કે આપણા જે પગ છે, આ બાજુનો પગ બહુ દુખતો હતો, અને પેન કિલર દવા લીધી, વાંધો નથી અત્યારે। હવે હાલવા નીકળવાનું છે આગળ, અને નીચે મહાદેવનું મંદિર પણ છે, અને ઉપર છે ચામુંડામાં। તો આગળ હવે આપણે નીકળશું, અને તમે બધા પણ હારે રહેજો। હમણાં માતાજી આવે એની હારે પણ વાતચીત કરીએ આપણે થોડીક, પછી નીકળી, બરાબર? જય માતાજી, હાલો। દેવલમાં એ પહોંચવા આવ્યા જ છે, લગભગ 5 થી 6 કિલોમીટર દૂર છે, અને સામે ગિરનાર પણ તમે દેખાતો જ હશે, કારણ કે ગિરનારની એક્ઝેક્ટ બાજુમાં જ માલિયાવાડમાં દેવલમાનું સ્થાન છે। અને આપણે હવે લગભગ 5 થી 6 કિલોમીટર, તડકો પણ ખૂબ જોરદાર છે, કારણ કે વાદળા બહુ છે નહીં અત્યારે, તડકો બહુ ખતરનાક તડકો છે। પણ ત્યારે આપણે દેવલમાં ત્યાં જશું, ત્યાં દર્શન કરશું મંદિરે। દેવલમાં હશે કે નહીં હશે તો આપણે તમને પણ દર્શન કરાવશું, અને પછી
પછી ત્યાંથી આપણે નીકળવાના છીએ જુનાગઢમાં. રાતે રોકાશું આપણે જુનાગઢ. અને બીજું કે હું પણ નહીં થાકું, તમારે પણ વિડીયો જોતા થાકવાનું નથી, બરાબર? જય માતાજી, મળીએ આગળ. ચાલો દેવલમાં પહોંચી ગયા છે. આ બાજુ કામકાજ ચાલુ છે. આ બાજુ છે મંદિર. તડકો ભાઈ જોરદાર, કારણ કે અહીંયા સુધી પહોંચવામાં ઘણી તકલીફ પડી, પણ માની કૃપાથી પહોંચી ગયા છેલ્લે આપણે. વાંધો ન આવ્યો. હવે દેવલમાના દર્શન થઈ જાય એટલે આપણું ધન્ય. અંદર મળશે, મંદિરમાં જઈને પણ દર્શન કરાવી તમને બધાને. મંદિર પણ જોરદાર બને છે, જો તમે. આ બાજુ મંદિર બને છે નવું, અને અહીંયા છે મહાદેવનું મંદિર સામે. આ બાજુ છે શક્તિમાનું મંદિર. પગ દુખે છે એટલે થોડીક તકલીફ છે. મા શક્તિનું મંદિર છે આ બાજુ, અને સામે ગુરુ દત્તાત્રેયનું મંદિર. વાહ, જાય છે હવે આશ્રમ બાજુ. જો દેવલમાં હોય તો તમને પણ દર્શન કરાવીએ આપણે. આઈમાના દર્શન તો થઈ ગયા, પણ આઈમાની તબિયત થોડીક બરોબર નથી એટલે તમને દર્શન ના કરાવી શક્યા. આઈમાં થોડી મારા મતલબ બહાર આવ્યા હતા, આપણને ખાલી દર્શન આપ્યા ને પછી અંદર વયા ગયા. આગલી વખતે આવશું પૂનમે, જ્યારે જરૂર તમને દર્શન કરાવશું. હવે આપણે નીકળી જુનાગઢ, કારણ કે રાતે રોકાવાનું છે જુનાગઢ. ચાલો હવે આગળ જયા કરો. આપણા પગમાં પણ બહુ તકલીફ છે, પણ વાંધો નહીં, લડી લેશું, થઈ જશે. માતાજી કરી દેશે બધું સારું. ચાલો તો હવે નીકળી. આપણી ભાઈએ રહેવા માટેની અહીં વ્યવસ્થા કરી દીધી કે તમે રાત રોકાવો ને માતાજીને મળીને જાજો. પણ કારણ કે માતાજીની તબિયત બરાબર નહોતી એટલે નક્કી નહોતું માતાજી આવે કે નહીં. અને એક મહેમાન આવ્યા ત્યાં માતાજી બહાર આવ્યા હતા. આપણો દર્શનનો લાભ આપણને પણ ભેગો મળી ગયો. આ છે મંદિર અને પાછળ છે ગૌશાળા. હવે આપણે સામે રૂમ છે, ત્યાંથી થેલો લઈને આગળ નીકળીએ. હવે જય માતાજી. આપણે રાતે પછી મયુરભાઈ ત્યાં રોકાઈ ગયા હતા, અને હવે નીકળશું પાછા મટડા. આ બાજુ ઘોડા બધા જો મયુરભાઈના, અને બધી વછેરીનું ઘોડીઓને છૂટી મૂકી છે સવારના પૂરમાં રનિંગ કરવા માટે. અને આ બાજુ આપણા ટ્રિગર, એનો પાવર જુઓ તમે. વાહ ટિગર વાહ. આ બાજુ બીજી બધી ઘોડીઓ છે. અને આ વછેરી ઘોડી બધી છૂટી મૂકી છે. હાલો આપણે નીકળી, આપણે થાય છે મોડું. જય માતાજી. ફાઇનલી આપણે મટડા પહોંચી ગયા ચાલીને, અને માતાજીના દર્શન પણ કરી લીધા. તમે પણ ધજાના દર્શન કરજો. ટ્રાફિક બહુ છે, સામે બનુમાં બેઠા છે, અને તમને પણ મંદિરના અહીંથી દર્શન કરાય. સોનલમાના દ્વાર ખુલ્લા જ છે. બધાને જય સોનલમાં. લગભગ 12:30 જેવું થઈ ગયું છે અત્યારે. તડકો પણ એમ હતો જોરદાર. વાંધો ન આવ્યો, માતાજીની દયાથી આપણે પહોંચી ગયા.
માતાજીની મૂર્તિ જોઈએ આપણે એટલે આપણો બધો થાક ઉતરી ગયો. હાલો હવે આગળ આપણે બનવાના પણ દર્શન કરી લઈ અને રોકાવાનો પ્લાન છે અહીંયા વડલાથી બાજુ ગાંધીગઢ ગામ છે અહીંયા આવતા રહ્યા મેરુભાઈને ત્યાં અને રાત આ રોકાવાના છે. વડલા માતાજીના દર્શન થઈ ગયા, બનવાના પણ દર્શન કરી લીધા આપણે અને રાતે રોકાણ થઈ કાલ નીકળી જવું આપણે કનેરી. આ બાજુ આપણે ત્યારે લગભગ કામ ચાલુ હતું, હવે તો મોસ્ટ ઓફલી કામ એનું પૂરું થવા આવ્યું છે અને મેરુભાઈ લગી ગયા છે જો તમે હોલ પાડવામાં. વાહ 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 આજી ધોલ આમ હોય કે તો પાડી દીધો ઓલો પણ આજ પાછો ઓલો કે ફાધર ડે બધું ભેગું આજ ઓલા ન કે ફાધર્સ ડે આજ તમે હોલ પાડીને સાબિત કરી દીધું. બસ એટલો જ હોલ પડ્યો હજી હે ભગવાન. પાણા મોલ નથી પડતો પડતો પાણામાં 50 ગ્રામ કેસરી ખાઈ હોઈ જા 100 ગ્રામ ગાંઠિયા ખાઈ લ્યો ના પડી ગયા ઓલ નહીં વાંધો આવે. સાચું નથી ખરેખર મોજ કરાવે બે ધવલભાઈ ને પપ્પા બે જ મોજ કરાવે. મહેનત જ એવડી છે આજ તો ભાઈ હોલ પાડીને દેવાના. હાલો એ ભાઈ હોલ પડે હવે જોઈ હોલ પડશે તો આગળ તમને બતાવું. આ બાજુ બધી ટેવું બાંધી ગઈ હું ગાડો પહોંચાય એટલે ટેવું પછી બતાવી આખી બધી. હવે આપણે વિડીયો રાખીએ અહીંયા સુધી. હલો હવે છે ને મેઇન જે કહેવાય ને કારીગરે હાથમાં લઈ લીધું છે કામ, હવે વાંધો નહીં આવે. હવે હોલ પડે તો જ આ બાકી વાવરિયામાં કા. શું કેવું ધવલભાઈ?
પડી ગયો હે હા હમણાં થઈ જાય તો તમારા પપ્પાનું જે દરરોજનું કામ હે માસ્ટરી માસ્ટરી હે માસ્ટરી દરજનું કામ નથી પદ્મસિંહ ચાટમાં લીધું એની એટલે મતલબ કે જાતનો ભાતનો અનુભવ છે એને દરરોજનું કામ તો નથી એનું કામ તો દરરોજનું ભીહુંનું હે પાછળ ભીહું બાંધી એનું છે આ કામ તો શું કે ભાઈ કારીગરની કઠણાઈ છે એટલે પછી આ કરવું પડે ના ધક્કો નથી મારો જરૂર નહીં પડે હોલ પડી જાય પડી ગયો હાલો ભાઈ હોલ પડ્યા રાખે આજ તો આપણે આખો દી મોજ જ કરવાની છે અહીંયા રોકાઈને પછી આગળ નીકળશું કાલ સવારે કનેરી વહેલા માતાજીને ત્યાં બરોબર તમે બધા મજા માણતા રહેજો આવી રીતે ટાટા બાય બાય ચાલો હવે આપણે વિડીયો રાખીએ અહીં સુધી નવો વિડીયો નવા વ્લોગમાં મળી તમે બધા વિડીયો જોઈ રાખજો આગળ ક્યાં જે જાય ત્યાં એનો વિડીયો આવ્યા રાખશે જય માતાજી જય સોનલમાં જય દ્વારકાધીશ ટાટા